તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં? તો હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં જો 9 વાગી ગયા છે અને આપણે અત્યારે આવી ગયા છીએ ઓફિસે. તો અત્યારે લોકેશનમાં વાત કરીએ તો અત્યારે આપણા ઇલાકામાં આવી ગયા છીએ, કારણ કે ડેઈલી સવારે દી ઉગે કે નહીં, તો અહીંયા તો આપણે આવવાનું જ હોય. તો આપણે એક જગ્યાએ લેબલ કાઢવા જવાના છે, કારણ કે એમાં એવું છે કે પ્રિન્ટેડનું મશીન છે કે નહીં, ખરાબ થઈ ગયેલું છે. તો અત્યારે આપણે લેબલ કાઢવા જવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મશીન બગડી ગયું છે અને ઓર્ડર પણ બહુ ઝાઝા છે, તો કારણ કે વાઈફાઈ હમણાં બંધ છે, તો જગ્યાએ આપણે લેબલ કાઢવા જવાનું છે. તો આપણે હળવું હવે હે કે નહીં, આપણા ઇલાકામાં હળવું આપણે એક જગ્યાએ જવાનું છે, પણ હવે હાલો નીકળવાની તૈયારી છે. આપણે નીકળી ગયા છે. એમાં એવું છે, લેટ થઈ ગયું છે અને બહુ ઇમરજન્સીનું કામ છે, કારણ કે ટાઈમ થોડોક વધી ગયો છે અને લેબલ કાઢવા જવાનું છે. પણ આમાં તો બહુ ધ્યાન રાખવું પડે, રસ્તાઓમાં આમાં ગાડીઓ અટતા વાર ન લાગે. તો આપણે આપણો ઇલાકો લઈ લીધો છે અને આપણે જઈએ છીએ ભરતનગરમાં, એક પ્રિન્ટેડની દુકાન છે ને, લેબલ કાઢવા જઈએ છીએ. સુરતના રસ્તાઓ કેવા છે તમે નાગરિકો બદલ્યું છે મુંબઈની જેમ. શહેર રસ્તે આંકડીઓ બધું આપણે આવી જાય છે. એમાં એવું છે કે રસ્તાઓ હાવ એટલે હાવ આંકડા છે, કારણ કે વિકાસ જ એટલો બધો જોવા આપણો જૂનો ઇલાકો. ગાડી એમાં શું છે, પ્રેક્ટિસ થઈ ગઈ છે, તો ગાડી આપણને વાંધો ન આવે. હળવું હળવું આપણે આ ઇલાકામાં જવાનું છે. આપણે આ ભરતનગરના ઇલાકામાં આગળ જ આવવાનો આપણો રૂટ આવી ગયો છે. અને ફાઇનલી આપણે દુકાને ભૂગી ગયા છીએ. આવી આપણે જો અહીંયા લેબલ કાઢવા આવીએ છીએ, શિવમ સ્ટેશનરી. એમાં એવું છે, જો એટલા લેબલ કાઢવાના હતા, લેબલ હાટું ધક્કો ખાધો, પ્રિન્ટેડનું મશીન બંધ થઈ ગયું હતું, લેબલ હાટું ધક્કો ખાવો પડ્યો અત્યારે, કારણ કે અર્જન્ટનું કામ હતું. 9:30-10 વાગ્યા સુધી દેવાનો એટલે લેબલ કાઢવા. હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કેમ છો મારું સુરત? અત્યારે જો આપણે આવી ગયા છીએ મસ્ત મજાના લોકેશન ઉપર. અત્યારે હે કે નહીં, સુરતમાં જે વિસ્તારમાં સૌથી વધારે જે બિઝનેસ ચાલે છે એવા એરિયામાંથી આપણે બાઇક લાવીને જઈએ છીએ, કારણ કે આ છે કે નહીં, ઇન્ડસ્ટ્રી એવો એરિયો છે કે તમને ગમે જોબ મળી શકે અને ગમે તમને ધંધા માટે સુરતમાં આવો ને તો અહીં વિઝિટ કરજો. અને અહીંયા તમને આ ઇલાકામાં દરેક પ્રકારનું તમને ધંધા માટે બધું મળી જશે. સિલાઈ છે, એમ્બ્રોઇડરી છે, અથવા હોટ પીક છે, બધા પ્રકારના આ ઇલાકામાં તમને ધંધા મળી શકે. તો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી, હર હર મહાદેવ. અત્યારે જો ઓલરેડી ભાગી ગયા છે, 1 વાગી ગયો છે, હોલ્ટનો ટાઈમ થઈ ગયો છે. અને હવે અત્યારે હે કે ને આપણે હે કે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે હે કે ને અત્યારે જાય છે, કારણ કે અત્યારે હે કે ને વરસાદનું વાતાવરણ થોડુંક થઈ ગયું છે. તો હવે આપણી જુપિટરને છે ને ચાલુ કરી દઈએ છીએ અને હવે છે ને હળવું હળવું ગોવા થઈ જાય, કારણ કે અત્યારે 1 વાગી ગયો છે. આ બધી
કકડી ગઈ, કારણ કે સર્વિસ નથી કરાવી. સર્વિસ કરવા હજી જવું પડે એમ છે. વરસાદની આખી ડૂબી ગઈ હતી તેદુની ગાડી છે કે નહીં, સર્વિસ નથી કરી. તો આજે બપોરે ટાઈમ મળે તો જવું છે. જય માતાજી, હર 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 મહાદેવ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે જો સવારમાં પાછી ન કરવાની કરી. અત્યારે જો વરસાદ પાણી પાછા ચાલુ થઈ ગયા છે અને આપણે 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. પાછો આ વિસ્તારમાં પાછો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો સુરતમાં છે કે ને વધીને 2 દિવસ તો માઇન જવા દે છે. તો અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને અત્યારે આપણે રહી છીએ ઓફિસે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. અત્યારે જો વરસાદ એટલો અંધાઈ રહ્યો છે. જો મસ્ત મજાનો છે કે નહીં નજારો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે આ બધા ઇલાકામાં. અત્યારે આમાં જો બધે પાણી ભરેલું હતું ટોટલ જગ્યાએ. આપણો ટાઈમ થઈ ગયો છે અત્યારે હજી શરૂ થયો છે 8 વાગ્યા. બહુ ઝાઝો અંધારેલો છે. તો હાલો અત્યારે આપણે નીકળીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને મજા આવી છે. આજે છે કે પ્રોગ્રામ શું છે અને શું ખાવાનો છે એ વિડીયોમાં તમને ફાઇનલ બતાવવાનો છે. हेलो गाइस, देख लो भाई कितना बाहर निकला है. वो कितना लंबा मशीन है वो, और कितना बाहर, आधा बाहर निकला आधा अंदर है. और पूरा है कि नहीं नीचे उतरने का है. इतना काम हुआ. देखो दोनों क्रेन इधर पड़ी है. पूरा काम नीचे 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 है ना. 2 क्रेन बुलाया तो भी काम नहीं हुआ. તો કેમ છો ફેમિલી? જો અત્યારે આપણે ચોથા માળેથી છે ને આપણે જો લોકેશન લઈએ છીએ. જો અહીંથી મશીન ઉતારે છે. આ મશીન છે મૂકેલું છે. આ ચોથા માળેથી મશીન બાંધી દીધું છે જો. અને આને ઉતારવાનું છે નીચે અને આ ક્રેન છે. તમે જ વિચાર કરો એમાં વજન કેટલો છે અને ચોથા માળેથી કઈ રીતનું આ જોખમવાળું કામ છે બધું. આમાં તો બહુ ધ્યાન રાખવું પડે. 2 ક્રેન છે કારણ કે આ શેરી છે આપણે ઉપરથી. આમાં બધા શું છે કે એમ્બ્રોઇડરીના મશીન જ હાલે છે ઉપરથી તે રેટ સુધી. આ લગભગ 24 કે 22 હેડનું મશીન આવે. આમાં બધી હાડીનું કામ થાય. એમાં બધી હાડી. તો આ ક્રેન પણ હવે 2 ક્રેન કરવી પડે એમ છે, કારણ કે 1 ક્રેન ન પડે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. લગભગ 1 કલાક હોઈ જાય. 1 કલાકની મિનિમમ વાર લાગે. તો ફાઇનલી જો મશીન છે કે નહીં એટલે પુગાડ્યું છે. કવડું મોટું મશીન છે. હવે એમ્બ્રોઇડરીનું મશીન છે અને તે પુગાડી લીધું છે. જોખમવાળી વસ્તુ છે આ બધી. ઓલા વાયર કપાઈ ગયા. વાઈફાઈના વાયર હતા. એક વાયર નહીં રહે. ભટકી જાય વાયર તે. માથાકૂટ કરે છે ભાઈ. હાવ નીચે મશીન ફૂગી ગયું છે.
16 હેડનું મશીન છે, એમ્બ્રોઇડરી મશીન 16 હેડનું. 16 હેડનું મશીન છે અને નીચે ઉતરી ગયું છે. હાવ નીચે મશીન પૂગી ગયું છે. 16 હેડનું મશીન છે, એમ્બ્રોઇડરી મશીન 16 હેડનું. 16 હેડનું મશીન છે અને નીચે ઉતરી ગયું છે.